जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए। भुवन चारी दस भूधर भारी, सुकृत मेघ बरसही सुख बारी। तुलसीदासजी महाराज रामचरित मानस में लखे छे कि ज्यारे भगवान राम विवाह करी अने अयोध्यानी अंदर पाछा आव्या ने त्यारथी अयोध्यानी अंदर विशेष आनंद वध्यो छे। गोस्वामी महाराजे दृष्टांत आप्यो। केवुं दृष्टांत आप्युं? भुवन चारी दस भूधर भारी, એટલે 14 લોકનું જે બ્રહ્માંડ છે ને એ બહુ મોટો પર્વત છે અને એના ઉપર સુકૃત મેઘ બરસહી સુખ બારી, પુણ્યરૂપી મેઘ સુખરૂપી જળની વર્ષા કરે છે। મેઘ વરસે છે પણ કયો? સુકૃત મેઘ। સુકૃત એટલે પૂર્વે જે કંઈ પુણ્ય કર્મ કરેલું છે એ પુણ્ય કર્મ આજે સુખના ફળ આપે છે। એટલે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ આપણને મળે છે। પૂર્વે જો આપણે સારા કર્મ કરેલા હોય તો આપણને સુખની પ્રાપ્તિ થાય અને જો ખરાબ કર્મ કર્યા હોય તો દુઃખની પ્રાપ્તિ થાય। માટે હંમેશા આપણને સુખ મળે એવા કર્મ કરવા, પણ દુઃખી થાય એવા ભૂંડા ખરાબ કર્મ ક્યારે કરવા જોઈએ નહીં। હંમેશા ધર્મનું પાલન કરવું। અધર્મની અંદર દુઃખ રહેલું છે ને ધર્મમાં સુખ રહેલું છે। જો સુખી થવું હોય તો હર હંમેશા આપણે ધર્મનું પાલન કરવું। આજે અવધની પ્રજાએ પૂર્વે જે કંઈ સુકૃત કરેલું છે એ બધું જ સુકૃત આજે સુખની વર્ષા કરે છે અને અવધની અંદર ખૂબ આનંદ વધ્યો છે। ધીરે ધીરે સમય પર સમય પસાર થતા એક દિવસ અવધ નરેશ મહારાજા દશરથ પોતે રાજસભાની અંદર મોટા સિંહાસનમાં બેઠા છે ને એ સમયે બીજા દેશના મોટા મોટા રાજાઓ બધા આવ્યા છે। દશરથ મહારાજા એ એક છત્રનું રાજ્ય ચલાવતા, એટલે બીજા બધા રાજાઓ હતા ને એ દશરથ રાજાના તાબે રહીને, એટલે કે એના અંડરમાં, એના નીચે પોતાના પ્રદેશનું સંચાલન કરતા। એવા બધા ખંડિયા રાજાઓ છે ને એ બધાએ મહારાજ દશરથ પાસે આવ્યા છે। અનેક પ્રકારની ભેટ સોગાદો લાવ્યા અને રાજા દશરથની આગળ ઢગલાઓ કર્યા અને બે હાથ જોડી અને સ્તુતિ કરે છે। સ્તુતિ એટલે કે એની પ્રશંસા કરે છે, વખાણ કરવા લાગ્યા। હે રાજન, આપ તો મહાન છો, સમર્થ છો, આપ જેવો આજે કોઈ રાજા આ ધરતી ઉપર છે નહીં। બહુ જ્યારે વખાણ કરવા લાગ્યા ને ત્યારે દશરથ મહારાજે શું કહ્યું? રાય સભાઉ મુકુર કર લીન્હા, બદનું બિલોકી મુકુટ સમકીના। ભરી સભાની અંદર રાજાએ શું કર્યું? પોતે આમ તૈયાર થવા માંડ્યા, આમ શણગાર સજવા માંડ્યા, વ્યવસ્થિત કરવા માંડ્યા। હવે રાજસભામાં જવું હોય તો ઘરેથી તૈયાર થઈને જવાય ને, કે સભામાં આવીને પછી તૈયાર થવાય? પણ દશરથ રાજા રાય સભાઉ મુકુર કર લીના, બદનું બિલોકી મુકુટ સમકીના, રાજસભાની વચ્ચે જ પોતાના મુગટને હરખો કરવા લાગ્યા। હવે આનો ભાવ સંતો બહુ ગહન સમજાવે છે કે રાજા દશરથ સભાની વચ્ચે શણગાર ધારણ કરે છે એવું નથી, પણ એનો એક સ્વભાવ હતો। કેવો? કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી અને દશરથ રાજાની સ્તુતિ કરે, એટલે કે એની વખાણ કરે, પ્રશંસા કરે, એ વખતે રાજા દશરથ પોતે અરીસામાં પોતાનું મોઢું જોતા। હવે અરીસામાં મોઢું જોવે એટલે કયો અરીસો? તો કે નિજ મનુ મુકુર સુધારી, પોતાના મનને જ અરીસો બનાવી અને એને પછી જોવે કે ખરેખર આ લોકો જેવું કહે છે એવો હું છું કે નહીં, એવું એ વિચારે। અને આપણે પણ એવું વિચારવું જોઈએ। ઘણા માણસો ખબર ને આપણા વખાણ કરે, હવે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે વખાણ કરે। આ બધા ખંડિયા રાજા છે। હવે મેન રાજા રાજી હોય તો કૃપા વરસાવે તો રાજ હારું હાલે ને, એટલે બધા નાના રાજાઓ મોટા રાજાની સ્તુતિ કરે। કેમ? તો કે અમારા રાજ ઉપર મીઠી દ્રષ્ટિ રાખે। સ્વાર્થ છે એટલે। એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણો વખાણ કરે, બહુ પ્રશંસા કરે,
ત્યારે આપણે ખાલી ખાલી ચણાના ઝાડ ઉપર ચડી જવું જોઈએ નહીં. માણસો ખબર ચણાના ઝાડ ઉપર ચડે, ખબર હે તમને ભાર્ગવ? ચણાનું ઝાડ આવે આવે ના આવે? ચણાનો નાનકડો છોડ આવે પણ એના ઉપર ચડે તો પડે ને એમ. એટલે ખાલી માણસો આમ હવા ભર્યા વાળા ઘણા હોય, ખબર ને, ઓય તમે તો આવા ભગતો, કર્ણ જેવા દાની, એમ વખાણ કરી કરીને પછી આપણને પટાઈને પોતાનો શ્વાસ સિદ્ધ કરી લે, એનું કામ થઈ જાય, પછી પૂછાય ના કરે. એટલે કોઈ પણ માણસ જ્યારે આપણા વખાણ કરે કે ખોટી પ્રશંસા કરે ત્યારે સમજી લેવાનું આપણે બલીના બકરા થઈ જવાનું નહીં. નિજ મનુ મુકુર સુધારી, પોતાના મનને અરીસો બનાવી અને પૂછવું, એમાં જોવું તો મન ક્યારે ખોટું નહીં બોલ્યો. હા, કોઈ વખાણ કરે ઓ અમારે તો બહુ મોટા દાની હો, તો તમે મનને પૂછ્યા કરો ખરેખર હું દાની છું? તો આપણે થોડાક રૂપિયા આપ્યા હોય પણ કમાણા તો કેટલાના બૂચ મારીને હોય, તો મન સાચું બોલી દે કે તું દાની થઈને ફરે છે રહ્યો પણ આ બધું લૂંટી લૂંટીને જ ભેગું કર્યું છે હો, એટલે દાની ખાલી થાય રહ્યો, બાકી હકીકતમાં છે નહીં. મન ક્યારે ખોટું બોલે નહીં. કોઈ આપણા વખાણ આ તો કેવા નિર્માની ભગત, પણ મનમાં જો અંદર માન પડ્યું હોય ને, બારે ભલે દેખાય કે ન દેખાય પણ મન ક્યારે ખોટું ન બોલે. માટે કોઈ પણ આપણી પ્રશંસા કરે ત્યારે નિજ મનુ મુકુર સુધારી, પોતાના મનને અરીસો બનાવી અને એની અંદર જોઉં કે ખરેખર હું આવો છું કે નથી. મન ક્યારે ખોટું નહીં બોલે, એ સાચું કહેશે. એટલે આજે રાજા દશરથની ચારેય બાજુથી પ્રશંસા થાય છે ને, ત્યારે રાજાએ પોતાના મનરૂપી અરીસો એની અંદર જોયું તો ખબર પડી કે આ તો બધા ખાલી એમ જ ચડાવે છે રહ્યો. જોકે રાજા દશરથની અંદર તો એ બધા ગુણ હતા, પણ છતાંય પોતે એ અભિમાનમાં ક્યારે છકી જતા નહીં. એક અર્થ આ બતાવ્યો. બીજો કે રાજાએ રાવ સ્વભાવ મુકુર કર લીના, બદનું બિલોકી મુકુટ સમકીના, મુગટ સરખો કર્યો. મુગટ સરખો કર્યો મતલબ કે મુગટ ખસકી ગયો. તો સમજ્યા? મુગટ છે માથા ઉપરથી ખસકી ગયો. હવે મુગટ શેનું પ્રતીક છે? મુગટ શેનું પ્રતીક છે? રાજ સત્તાનું. હા, રાજા આમ તો હોય જ, યુવરાજ હોય ને એને હાથ પગ મોઢું નાક કાન બધું હોય, ખાલી સોનું હોય, મુગટ ન હોય. સિંહાસન પર બેહીને માથે મુગટ પહેરાવે એટલે થઈ જાય રાજા. એટલે રાજ સત્તાનું પ્રતીક છે મુગટ. મુગટ ખસક્યો મતલબ કે રાજ સત્તા ખસક્યો. હવે એ મુગટ છે એ માથા ઉપર ફિટ નતો થતો, એટલે રાજાએ વિચાર કર્યો કે આ મુગટ હાવ પડી જાય એના કરતા યોગ્ય માથું ગોતી અને એના માથા ઉપર હું આ મુગટ મૂકી દઉં. અને આ અરીસામાં જ્યાં મોઢું જોયું તો શું થયું? શ્રવણ સમીપ ભય સિત કેસા, પોતાના કાનની પાસે એક વાળ ધોળો થયેલો જોયો. કેટલો વાળ? એક વાળો. શ્રવણ સમીપ ભય સિત કેસા, એક વાળ ધોળો થયેલો દેખ્યો એટલે રાજા સમજી ગયા કે હવે આ કાન છે, આ વાળ છે ને કાનમાં આવીને કહે છે કે હવે ગઢપણ આવી ગયું હો, માટે સાવધાન થઈ જાઓ. વાળ એમ કહેવા લાગ્યા કે રાજન અબ તો બહોત ગઈ થોડી રહી, हमने हमारा रंग बदल दिया, अब आप अपना जीने का ढंग बदल दो. વાળે પોતાનો કલર બદલી નાખ્યો એટલે રાજા તરત બધું સમજી ગયા ને રાજાએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? નૃપ જુબ રાજુ રામ કહી દેવું, જીવન જન્મ લાભ કિન લેવું. હવે હું મારા રામને રાજગાદી સોંપી હું આ રાજના કારભારથી નિવૃત્ત થઈ અને ભગવાનનું ભજન કરી અને જીવનનો લાભ લઈ લઉં. આવો રાજાએ વિચાર કર્યો. ક્યારે? ખાલી એક ધોળો વાળ જોયો એમાં રાજા સમજી ગયા હો. અને આપણે તો ઉપર આખું છાપરું ધોરું થઈ જાય પણ તોય સમજે નહીં હો. તો વાળ ને સમજાવે કે તું ધોળા થઈ જાય તો હેર ડાઈ લગાવ્યો, કલર કરીને પણ કારા કરે. આ ભગવાન છે ને આ બધા સંકેત મૂકે છે ગડપણના, પણ માણસ સમજે નહીં. પછી શું કરે? આંખમાં ધીરે ધીરે દેખાતો બંધ થઈ જાય તો ચશ્મા લગાવીને પણ જોવે આમ. હા, પછી દાંતમાં મોઢામાં દાંત રજા લઈ જાય તો ચોકઠું બેહારીને પણ ખાય. કાનમાં ઓછું સંભળાય તો મશીન લગાવે. ભગવાન આ બધી એક પછી એક નોટિસ મૂકે કે ભાઈ હવે તમે સંસારથી છેટા થઈને ભજનમાં લાગી જાઓ. અત્યાર સુધી તમે સંસાર ભોગવ્યો, હવે હરિનું ભજન કરો. પણ માણસ સમજે નહીં. જો સમજે તો એ દશરથ રાજાની ઘોડે તરત જ બધું મૂકીને ભગવાનના ભજનમાં લાગી જાય. હા, એટલે તુલસી આ
દશરથ મહારાજે એક વાર સફેદ જોયો અને સમજી ગયા હો. તરત જ વિચાર કર્યો કે હવે આપણે આ રાજકાજ બધું છોડી દેવું છે. હું મારા પુત્ર રામને રાજગાદી આપી દઉં. અને સમય જતાં જે છોડી દે ને એની પછી કિંમત વધે, એનું માન વધે. ઘણા એવા હોય આમ સમય થઈ જાય તો છોડે નહીં, પછી હાથ ઝાલીને ઉતારવા પડે કે હવે મૂકો, એમ બીજા પાછળ છે એમ. સમય રહેતા જો છોડી દે તો એનું માન વધે. ચાહે તમે ગ્રસ્તાશ્રમી હો, તમે અત્યારે વ્યવહાર ચલાવતા હો, તમારી ઘરે દીકરાઓના લગ્ન થઈ જાય, દીકરાઓ આવી જાય, દીકરા કામકાજ ધંધો બધો વ્યવસ્થિત સંભાળી લે, દીકરાઓ ઘરનો બધું કામકાજ બરાબર સંભાળી લે, સક્ષમ થઈ જાય, છતાંય જો સાસુ સસરા મૂકે નહીં, બધું પોતાને કબજે જ રાખે ને ઉને કાંઈ ન હોપે, તો પછી મનમાં ખાર લાગે ને, મીઠા ન લાગે, ખારા લાગે. અમે પડ્યા અહીં તો અમારે શું કરવાનું, અમને કાંઈ નહીં, બસ ઘેઢા થયા તો મૂકતા નથી. મનમાં એને ભાવ ન રહે. પણ સમય રહેતા જો એ છોડી દે, સોંપી દે તો એનું માન વધે. અને પછી વડીલ બની સમયે સમયે માર્ગદર્શન આપે, ધ્યાન રાખે, એને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે સમજણ આપે. એવું બધું કરવાથી વડીલનો ધર્મ રહે. જો આપણા સંતો હોય ને, વડીલ સંતો, એ જ્યારે સમય હોય સેવાનો ત્યારે ખૂબ સમયમાં સેવા કરી લે, પછી નિવૃત્ત થઈ એટલે કે બધો સંસાર આ મતલબ સત્સંગની સેવા બધી યુવાન સંતોને સોંપીને પછી ભજનમાં ઉતરી જાય.